क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો ધબકાર એવા 7 ન્યૂઝ નેટવર્કમાં હું દીપ્તિ મુલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સહિતનું ચૂંટણી પંચ 2 દિવસથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે બેઠકનો ધમધમાટ। ચૂંટણી પંચના આચાર સંહિતાના નામે વેપારીઓને થતી કનડગતના વિરોધમાં રાજકોટ બંધ, સૌરાષ્ટ્રભરમાં મિશ્ર પ્રતિસાદ। આજે શરદ પૂર્ણિમા, નવલા નોરતા અને દશેરાની ઉજવણી બાદ આજે પ્રાચીન અર્વાચીન ગરબીઓમાં ઇનામ વિતરણ। રાજકોટ શહેરના ચુનારાવાડ વિસ્તારમાં નજીવી બાબતે હિસ્ટ્રી સીટર યુવાનની કરપીણ હત્યા। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ભારતના ચૂંટણી કમિશનર સહિતનું ચૂંટણી પંચ 2 દિવસથી ગુજરાતમાં આજે રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે બેઠક। મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સંપત અને તેમની ટીમ ગઈકાલથી જ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે આજે સવારથી જ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવલની હાજરીમાં તમામ કલેક્ટર, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના પ્રતિનિધિઓ દ્વારા 2.5 લાખ કે તેથી વધુની રોકડ લઈને નીકળતા વેપારીઓને થતી હેરાનગતિ દૂર કરવાનો મુદ્દો મહત્વના સ્થાને હતો। કોંગ્રેસના આગેવાનો દ્વારા નમો ગુજરાત ચેનલ પરથી થતા ભાજપના પ્રચાર અંગે પણ ચૂંટણી પંચનું ધ્યાન દોર્યું હતું અને આવા પ્રચાર અટકાવવા રજૂઆતો કરી હતી। બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ। તો અમે માગણી કરી છે કે ભારતીય જનતા પાર્ટીના જે કાળું નાણું એકઠું કરી અને એ પોતાનો પ્રચાર કરી રહ્યો છે એના ઉપર નજર રાખવી જોઈએ, રાજકીય પક્ષો ઉપર નજર રાખવી જોઈએ અને જે નિર્દોષ વેપારીઓને દંડવાનો જોઈએ। એ ઉપરાંત જે ચોક્કસ અધિકારીઓ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી તરફ પહેલેથી જ કૂણું વલણ રાખતા એવા છે એ લોકોની સામે અસરકારક પગલાં લેવા જોઈએ, આવા લોકોની બદલીઓ થવી જોઈએ। 2-3 મુદ્દા એવા હતા જેની રજૂઆત કરી છે। એમાં એક તો અત્યારે 2.5 લાખ વાળો જે મુદ્દો છે એમાં થોડુંક વધારે પડતું જે ચેકિંગ ચાલી રહ્યું હતું એમાં અમે એવું કહ્યું કે ભાઈ ડ્યુરેશન છે એ ઓછો રાખો। ચૂંટણી પણ તમે 8 ઓગસ્ટે ડિક્લેર કરો ડેટ, તો પછી 9 મહિના સુધી ચેકિંગ કરવું એ પાછળથી બહુ એની સાઇડ ઇફેક્ટ આવે, એટલે અમે એનો ડ્યુરેશન નોમિનેશનથી અઠવાડિયાનું કે એવું કંઈ રાખો અને પછી કન્ટિન્યુ રાખો। આગામી ચૂંટણી સંદર્ભે આચાર સંહિતાના ઓઠા તળે વેપારીઓને થતી હેરાનગતિના વિરોધમાં અપાયેલા રાજકોટ બંધના એલાનને સફળતા। આચાર સંહિતાના નામે રોકડ અને સોના ચાંદીની હેરાફેરીમાં વેપારીઓને થતી કનડગતના વિરોધમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું। એ મુજબ આજે સવારથી જ રાજકોટની બજારો બંધ રહી હતી। હાલમાં તહેવારોની સિઝન ચાલતી હોય, વેપારીઓને મોટી રકમ હેરફેર કરવાની થતી હોય, આચાર સંહિતાના નામે ચેકિંગ હાથ ધરી વેપારીઓને હેરાન કરવામાં આવતા હોય, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સખત વિરોધ દર્શાવી સૌરાષ્ટ્રભરમાં બંધનું એલાન આપ્યું હતું। એ મુજબ રાજકોટ શહેરમાં બંધને પૂર્ણ સફળતા મળી હતી, જેમાં ગોંડલ શહેરમાં પણ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો। આ ઉપરાંત ધોરાજી ઉપલેટાના વેપારી મંડળો પણ બંધમાં જોડાયા હતા અને અમરેલી તેમજ જામનગરના વેપારીઓ બંધમાં જોડાયા ન હતા। રાજકોટ શહેરમાં બંધના એલાન બાદ પણ કોઈ કારણોસર દુકાન ખુલ્લી રાખનાર વેપારીઓને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગુલાબનું ફૂલ અર્પણ કરી ગાંધીગીરી દાખવી હતી। રાજકોટ શહેરમાં સ્કૂલ, કોલેજ અને મેટોડા સાપર જીઆઈડીસી પણ બંધમાં જોડાયા હતા। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। પ્રતિનિધિ કે પોતે કેસ લઈને જતા હોય પોતાના કામસર, એને આ ઇલેક્શનની આચાર સંહિતા નડતી જ નથી। આચાર સંહિતા ખાલી રાજકારણીઓને પોલિટિકલ પાર્ટીને નડે છે, વેપારીને કે ઉદ્યોગપતિને કે આમ જનતાને આચાર સંહિતા સાથે કઈ લેવા દેવા છે જ નહીં, એને આચાર સંહિતાનો કોઈ અમલ કરવાનો રહેતો નથી। આ ઇલેક્શન કે પહેલી વાર ઇન્ડિયામાં નથી, તે આપણે
ઘણી ઇલેક્શન જોઈ છે, આવું ક્યારેય આપણે જોયું નથી. એમાં કંઈ ને કોઈ રાજકારણી કે ધારાસભ્ય કે મિનિસ્ટર કે સંસદ સભ્ય એની તો કોઈ રોકટોક થતી હોય કે પૂછપરછ થતી હોય એવું કે પ્રકાશમાં આવ્યું નથી. 54 વર્ષ 55 વર્ષના ઇતિહાસની અંદર પ્રથમ વખત આ ચૂંટણી એવી છે જેમાં 2.5 લાખની એક મર્યાદા મૂકવામાં આવી છે. તમે કોર્ટ ઓફ કન્ડક્ટના એક નિયમના રૂલ જો કલમ નંબર 4 ને પેટા કલમ નંબર 7, એની પેટા કલમ નંબર 7માં એમ લખ્યું છે કે બાર્બિંગ ઓફ ધ વોટર્સ, વોટરને પ્રલોભન માટે લઈ જતી કોઈ પણ રકમ જપ્ત કરવાની છે, પછી 2.5 લાખ હોય કે કોઈ પણ રકમ હોય. આમ પબ્લિકને, સામાન્ય નાગરિકને આની સાથે શું લાગે વળગે? 99% જનતાને ચૂંટણી કે ચૂંટણી ઉમેદવાર સાથે કે એના વિસ્તાર સાથે કંઈ લાગે વળગે નહીં. તેમ છતાં 2.5 મહિના પહેલા રાજકોટ અને ગુજરાતની જનતાને આ કાયદાનો દુરુપયોગ કરી, ખોટું અર્થઘટન કરી અધિકારીઓ દ્વારા જ્યાં ત્યાં જે તે સમયે રોકવામાં આવે છે. 2.5 લાખની કોઈ પણ રકમ હોય કે 2.5 લાખથી વધુ કિંમતની કોઈ પણ મટીરિયલ હોય તો રોકવામાં આવે છે. તો એનો અર્થ એમ કે 50 લાખની ગાડી લઈને જાવ એટલે મને રોકી દેવાનો. આગામી ચૂંટણીમાં મૂર્તિયાઓ પસંદગીની સેન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ. આગામી ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે દરેક જિલ્લા અને મહાનગરમાં મોકલવામાં આવેલા નિરીક્ષકોએ પોતાને મળેલ રજૂઆતો અંગેનો અહેવાલ તૈયાર કરી પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવાનો હોય છે. એ મુજબ આવતીકાલથી શાંતિ નિકેતન વૃદ્ધાશ્રમ ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થશે. આ બેઠક સતત 5 દિવસ ચાલશે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોત્તમ રૂપાલા તેમજ દરેક જિલ્લા અને મહાનગરમાં ગયેલી નિરીક્ષકોની ટીમ તેમજ જે તે જિલ્લા અને મહાનગરોના આગેવાનોની હાજરીમાં દરેક ઉમેદવારની રજૂઆતની સમીક્ષા કરવામાં આવશે. પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની સમીક્ષા કરવામાં આવશે. રાજકોટ અને જૂનાગઢની બેઠકની સમીક્ષા આગામી તારીખ 1ના રોજ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ. રાજકોટ શહેરમાં આરએસએસ દ્વારા 2 વિભાગમાં પથ સંચલન યોજાયું. સંજીવભાઈ ઓઝાની ઉપસ્થિતિ. શહેરમાં દર વર્ષે દશેરાના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલનનો કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવકો ભગવા ધ્વજ સાથે શહેરના રાજમાર્ગો પર ફરે છે. આ વર્ષે કોઈ કારણસર દશેરા બાદ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ અને પશ્ચિમ એમ 2 વિભાગમાં સંચલન યોજાયું હતું. આ સંચલનમાં મહાનગરના સંઘ સંચાલક સંજીવભાઈ ઓઝા પણ ઉપસ્થિત રહ્યા હતા. આરએસએસના સ્વયંસેવકો જ્યારે સંપૂર્ણ ગણવેશમાં સજ્જ થઈ રેલી સ્વરૂપે નીકળ્યા ત્યારે લોકો આ દંડધારી સ્વયંસેવકોની કડક અને દબદબાપૂર્ણ ચાલ જોઈને દંગ રહી ગયા હતા. દેશભરમાં 1925માં વિજયાદશમી દશેરાના નિમિત્તે થઈ. ગત 87 વર્ષથી સંઘનું કામ હિન્દુ સમાજને સંગઠિત કરી સંસ્કારિત કરવાનું જે ચાલી રહ્યું છે, એ નિમિત્તે દશેરા આ પર્વને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરના 2 ભાગ પૂર્વ અને પશ્ચિમ એમાં પથ સંચલન રૂટ માર્ચનો આજનો દશેરા નિમિત્તે કાર્યક્રમ હતો. પૂર્વ ભાગના સ્વયંસેવકો આ મેદાનની અંદર આ સંચલનમાં ભાગ લીધો. પોલીસ અને પત્રકારના સ્વાંગમાં વેપારીઓનું સ્ટિંગ ઓપરેશન કરી તોડ કરતી ચીટર ટોળકી માલવીયાનગર પોલીસે ઝડપી પાડી. શહેરના કૃષ્ણનગર શેરી નંબર 8માં રહેતા અને નજીકમાં જ સ્ટાર સ્ટેશનરી એન્ડ ઝેરોક્સના નામે દુકાન ધરાવતા વેપારી વિક્રમભાઈ ભુદરજી ભાગિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ પોતાની દુકાને હાજર હતા ત્યારે એક શખ્સ એક બુકની ઝેરોક્સ કરાવવા આવ્યો હતો અને ઝેરોક્સ કરતી વેળાએ પોતાના ફોટા પાડી પ્રતિબંધિત બુકની ઝેરોક્સ કાઢો છો
એવું જણાવી ફોન કરતા તેના સાથીદારો એક ઝાયલો કાર નંબર GJ3DG 9248 લઈને આવેલ અને તેમાંના એક શખ્સે પોતે પત્રકાર હોવાનું પણ જણાવ્યું હતું અને એક શખ્સે પોલીસ તરીકે ઓળખ આપી ગેરકાયદેસર રીતે બુકની ઝેરોક્સ કરાયાનું જણાવી ₹10,000નો તોડ કરી ગયા હતા. સ્ટાર સ્ટેશનરીની દુકાનમાં આ લોકો ઝેરોક્સનો વ્યવસાય કરે છે. ફરિયાદીની દુકાનમાં આ કામના આરોપીઓ પોતે સ્ટિંગ ઓપરેશનના નામથી કે જે સી જમનાદાસ એન્ડ કંપનીના કૌટિલ્યો જે કોલેજના અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જે મોંઘી બુકો આવતી હોય છે તે બુકોની ઝેરોક્સ નહીં કરવા અને એ સબબ ઝેરોક્સ કરતા પકડાયેલ હોય પોતે સ્ટિંગ ઓપરેશન ટીમમાંથી આ સી જમનાદાસ એન્ડ કંપનીના રાઇટ્સ લઈને આવેલા હોય એવું એ પ્રકારે કેમેરામાં ફોટા પાડી આરોપીઓ એકબીજા એકસંપ કરી ફરિયાદીને દબાવી કે અમે સ્ટિંગ ઓપરેશન કરી તમને કાયદેસર તમારા વિરુદ્ધ કાર્યવાહી કરશું એવા અમારી પાસે રાઇટ્સ છે. આ પ્રકારે દબાવી ₹5 લાખ સેટિંગ કરવાની વાત કરેલ. આથી પોલીસે ફરિયાદના આધારે ગાંધીગ્રામના જીવંતિકા નગરમાં રહેતા ગૌરવ દાનસિંહ હુંબલ, જીતેન્દ્ર દાનસિંહ હુંબલ તેમજ શાસ્ત્રીનગરમાં રહેતા ભાવેશ નારણભાઈ મકવાણા અને ભારતીનગરમાં રહેતા હિરેન ધીરુભાઈ ટંકારિયા તેમજ આ ગેંગના મુખ્ય સૂત્રધાર એવા સુરતના રવિ કાનજી રંગાણીની ધરપકડ કરી ઝાયલો કાર, 45,000 રોકડા, 5 મોબાઈલ ફોન અને કેમેરા મળી અંદાજે ₹5,71,200નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આ ગેંગ દ્વારા ગાંધીગ્રામ વિસ્તારમાં શાસ્ત્રીનગર શેરી નંબર 4માં આવેલ હરસિદ્ધિ સ્ટેશનરી એન્ડ ઝેરોક્સ નામની દુકાનમાં પણ ઝેરોક્સના બહાને સ્ટિંગ કરી કડિયા વેપારી પાસેથી 35,000નો તોડ કર્યાનું ખુલતા આ ગેંગ દ્વારા બીજી કેટલી જગ્યાએ આ રીતે તોડ કરવામાં આવ્યો છે એ સહિતની પૂછપરછ ચાલુ છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. એને જપ્ત કરી લીધા, બુકો બધી જ મારી એને જપ્ત કરી લીધી તરત જ. એટલામાં જ પછી એ લોકો અવર જવર ઝાયલો કારથી મારી દુકાન થોડી દૂર હતી એટલે અવર જવર 5 વ્યક્તિ કરવા માંડ્યા અને એ લોકોએ મને કહ્યું તે મેં કીધું ભાઈ હું ગરીબ માણસ આવું જેમ મને પતાવી દઉં મારાથી ભૂલ થઈ ગઈ છે. તો એ લોકોએ મને કહે 5 લાખમાં પતી જાય તમારે, કોઈને કહેવાનું નહીં, આમાં આપણે બે વચ્ચે વાત. મેં સાહેબ હું ગરીબ માણસ, મારાથી ₹5 લાખ અત્યારે અર્જન્ટમાં ન નીકળે. તો એ લોકોએ કીધું છેવટે તમારા 70,000માં પતી જાય. મેં ઠીક છે, એ કે તમારા ગળામાં ચેન પહેરો એ તમે વેચી આવો. એટલે હું તરત એક ભાઈને એમાંથી લઈ ગયો હતો યુનિવર્સિટી રોડ ઉપર પ્રભુદાસ દેવકર જ્વેલર્સમાં. મેં કીધું મારે આ ચેન વેચવો છે, શું કિંમત આવશે? એટલે એ લોકોએ મને 34,000 કિંમત કીધી. મેં ઠીક છે, મેં બહાર ગયો, ભાઈને કીધું 34,000 કિંમત કહે અને બિલ વિના નહીં લે, બિલ મારે લેવા જવું પડશે. તરત મને કે આ તમે બિલ લઈ આવો. એટલે હું ઘરે બિલ લેવા આવ્યો અને એ ભાઈ વચ્ચે ઉતરી ગયા. પછી ચેન મને વેચવા જાણે મને પાછો ગયો ને ત્યારે 2 ઝાપટ મારી મને કહ્યું ચેન વેચ અને તારા 15,000 મને દે. મારી પાસે રૂપિયા એટલા હતા નહીં. પછી મેં 10,000 દીધા એને અને ફાઇનલ કરાવ્યું અને ગાળોને બહુ માર્યો મને. એટલે મેં ગભરાઈ ગયો હતો અને મારી એમાં જાણ કરી અને આ બનાવ બની ગયો રાતના 6 વાગે. રંગાણી નામનો મુખ્ય આરોપી સુરત શહેરનો રહેવાસી છે અને આ પ્રકારનો પ્રેસના કાર્ડ તથા સ્ટિંગ ઓપરેશનના કાર્ડ પોતાના નામથી લઈને આવેલો અને રાજકોટના 4 ઈસમો સાથે મળી અને આ સ્ટિંગ ઓપરેશન કરવાનું નક્કી કરેલ. આવા રાજકોટ શહેરમાં 2 બનાવોને આ લોકોએ ગઈકાલે અંજામ આપેલ છે અને આ બનાવોની અંદર એક બંને ઝેરોક્સ મશીનની દુકાન ધરાવતા વ્યક્તિઓ પાસેથી આ રીતે સ્ટિંગ ઓપરેશન આ લોકોએ કરેલ છે. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह हैं हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Highbone Cement, Bonding Nation. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001-2008 સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર,
ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ. તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર. 27 ગુંદાવાડી, પલંગ ચોક. ફોન નંબર 0281 22 20 002 તેમજ 98 250 78 997 92 277 77 72 3 રાજકોટ. ટંકારા તાલુકાના વીરપર ગામના સરપંચ પર દારૂના ધંધાર્થી દ્વારા તલવારથી જીવલેણ હુમલો. ગ્રામજનો દ્વારા પોલીસ સ્ટેશન પર ધરણા. ટંકારા તાલુકાના વીરપર ગામના સરપંચ વલ્લભભાઈ મગનભાઈ રાજપરા ગત તારીખ 27ના રોજ ગામના સ્મશાનનું કામ ચાલુ હોય કડિયા અને મજૂરનું નક્કી કરવા માટે વીરપર ગામના જ પ્લોટ વિસ્તારમાં જઈ રહ્યા હતા. ત્યારે ગામમાં જ રહેતો દારૂનો વેપલો કરી બેફામ બનેલો રાજેશ ગોવિંદ ઉધરેજા નામનો શખ્સ સરપંચનું બાઇક અટકાવી તું મારા ધ્યાનમાં જ છો, તને જાનથી મારી નાખવો છે આવું કહી તલવાર સાથે પાછળ દોડેલ. આ બનાવથી ગામમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો અને અંદાજે 2000 જેટલા ગ્રામજનો તાત્કાલિક ટંકારા પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને જ્યાં સુધી આરોપીની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં જ ધરણા કરવાનું નક્કી કરાયું હતું. આ બનાવમાં જવાબદાર શખ્સો રાજેશ ઉધરેજા, સુરેશ ચાવડા, હરેશ હરિજન, પ્રવીણ ઉધરેજા નામના શખ્સો પોલીસની બીક વિના જ સીમ વિસ્તારમાં બેફામ રીતે દેશી દારૂની ભઠ્ઠીઓ પણ ચલાવતા હોવાનું જાણવા મળ્યા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, ટંકારા. નવલા નોરતા અને વિજયાદશમીની ઉજવણી બાદ આજે શરદ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવા શહેરીજનોમાં થનગનાટ. આજે શરદ પૂનમ એટલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં શરદ પૂનમનો ઉત્સવ ઉજવવામાં આવે છે. દર વર્ષ દરમિયાન આવતી પૂનમોમાં આજની પૂનમનું મહત્વ અદકેરું હોવાથી ચોટીલા ખાતે માં ચામુંડાના દર્શન કરી પાવન થવા હૈયે હૈયું દળાય એવી માનવ મેદની એકત્ર થઈ હતી. આ ઉપરાંત અંબાજી મંદિર ખાતે પણ બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આજના દિવસનું મહત્વ કંઈક અલગ જ છે. રાજકોટ શહેરની ઉત્સવ પ્રિય પ્રજા આજની પૂનમની ચાંદનીને માણવા શહેરની ભાગોળે આવેલ આજી ડેમ ખાતે ઉમટી પડે છે અને મોડી રાત્રિ સુધી પૂનમની ચાંદનીમાં ફરીને ચાંદનીને મન ભરીને માણે છે. આ ઉપરાંત આજના દિવસે ચંદ્રની ચાંદનીના અજવાળે દૂધ પૌવા ખાવાનું અનેરું મહત્વ હોય છે. આજના દિવસે અનેક પ્રાચીન અને અર્વાચીન ગરબી મંડળો દ્વારા નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ અને અનેક સ્થળોએ ઇનામ વિતરણ પણ કરાયું.
રાજકોટ શહેરમાં નજીવી બાબતે જીવલેણ હુમલો કે હત્યાના બનાવમાં વધારો. ચુનારાવાડ હિસ્ટ્રી સીટર મનોજ સલાટની છરીના 36 જેટલા ઘા ઝીકી કરપીણ હત્યા. શહેરના ચુનારાવાડ શેરી નંબર 114 ખૂણે રહેતા અને 10 દિવસ પહેલા જ જેલમાંથી છૂટીને આવ્યો હોય એવો મનોજ બચુભાઈ માલાણીને ગઈકાલે બપોરના સમયે આ જ વિસ્તારમાં રહેતા ભાવનાબેન કોળીના પુત્ર રાજદીપ ઉર્ફે ભૂરાને કાં ચીલ ઝડપિયા કોની પથારી ફેરવવા જાય છે એવું કહેતા બંને વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી. ત્યારબાદ સાંજે મનોજ ઉર્ફે બાડો ચુનારાવાડ શેરી નંબર 1 નજીક નદીના કાંઠા પાસે આવેલી દુકાને ભૂંગળા બટેટાનો નાસ્તો કરી રહ્યો હતો ત્યારે ભાવના કોળી તેના 2 પુત્રો રાજદીપ ઉર્ફે ભૂરો અને સંજય તેમજ તેની પડોશમાં રહેતી અને ભાવનાની બહેનપણી શોભના શૈલેષ પરમાર નામની કોળી સ્ત્રી, તેનો પુત્ર કિશન ઉર્ફે મુન્નો અને એક અજાણ્યો શખ્સ સહિતનાઓ અચાનક ધસી આવી મનોજ ઉર્ફે બાડાને શોભના કોળીના ઘરમાં ધસડી જઈ છરી તેમજ પાઇપ વડે હુમલો કરી 36 જેટલા છરીના ઘા ઝીકી મનોજની કરપીણ હત્યા નિપજાવ્યા બાદ તેને ધસડીને પાછો રોડ પર મૂકી દીધો હતો. આ બનાવની જાણ થતાં મનોજના કુટુંબીજનોએ પણ ભાવના કોળીના ઘરમાં ઘૂસી જઈ બેફામ તોડફોડ કરી ભાવનાને ગંભીર ઈજા પહોંચાડતા તેને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે પણ બંને જૂથના સભ્યો સામસામે આવી જતા પોલીસે તાત્કાલિક મધ્યસ્થી કરી મામલો શાંત પાડ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ભોગ બનનાર મનોજ ઉર્ફે બાડો પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. તે 7 વર્ષ પહેલા ભીચરીમાં થયેલી ઈશ્વર નામના યુવાનની હત્યા તેમજ લૂંટ અને મારામારી સહિતના અનેક ગુનામાં સંડોવાયેલો હતો. છેવટે તેના મિત્ર અને સાગરીત એવા જાવેદ ઉર્ફે બુટી સાથે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે સોનાના ઢાળિયા પ્રકરણમાં પકડી પાડી જેલ હવાલે કરેલ હતો અને 10 દિવસ પહેલા જ છૂટ્યો હતો. મૃતકે 5 વર્ષ પહેલા રજપૂત યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. આ બનાવથી તેની 1.5 વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બંને પક્ષની ફરિયાદ પછી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. મારા મામાનો છોકરો એટલે મારા ઘરે આવ્યો હતો. ત્યાંથી બીડી પીવા દુકાને ગયો. બીડી પીવા ગયો તો એને બોલાવ્યો અહીંયા રૂમમાં બોલાવીને અંદર રૂમમાં જઈને મારી નાખ્યો. એક સંજયનો ભાઈ ભૂરો, એક મુનો, એક અજાણ્યો શખ્સ અને એક ભાવડી અને શોભના, 6 વ્યક્તિ. અને 1.5 વર્ષ પહેલા એને છરી લાગી હતી. એ લોકો જ મારી હતી. બરોબર. રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર આવેલી સેઠ હાઈસ્કૂલના પ્રાંગણમાં વિશ્વકર્મા વંશજ પરિવારનું મહાસંમેલન. રાજકોટ શહેર વિશ્વકર્મા વંશજ પરિવાર દ્વારા વિશ્વકર્મા વંશજ ગણાતી જ્ઞાતિઓ લુહાર, સુથાર, કડિયા, પ્રજાપતિ, દરજી, સોની, સલાટ અને કંસારા સમાજનું એક મહત્વનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં કડિયા સમાજના શ્રી નરેન્દ્રભાઈ સોલંકી સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વકર્મા વંશજો એક બેનર તળે મળી સમગ્ર સૌરાષ્ટ્રના પરિવારો એક થાય તેવા ઉમદા હેતુથી સમગ્ર સૌરાષ્ટ્રને સાંગળી લેતું સૌરાષ્ટ્ર વિશ્વકર્મા વંશજ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંગઠનમાં 7 જિલ્લાના 8 મંડળોના એક પ્રતિનિધિ મળીને કુલ 56 સભ્યો ધરાવતું સૌરાષ્ટ્ર વિશ્વકર્મા વંશજ કાઉન્સિલની રચનાની જાહેરાત કરવામાં આવી હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. સામાજિક કે આર્થિક રીતે જો આ સમાજના લોકોને દબાવવાની અને કચડવાની વાત આવે તો મારી તે હાથ અને ત્રીજું મસ્તક જોડીને વિનંતી કરું છું કે ગીતાની અંદર પણ કીધું છે કે હણે એને હળવામાં પાપ નથી, તો આપણને કોઈ હળવા આવે તો એની સામે થવામાં કોઈ પાપ નથી. દેતા શીખો એટલે તમારી કિંમત આપો આપ ઊભી થશે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આવતી ચૂંટણીઓની અંદર અવશ્ય મતદાન કરો અને મતદાન કરાવો. મત ગમે એને આપો, તમારી ઈચ્છા પડે એને આપો. આજે આ સામાજિક સંગઠનની અંદર હું મતનું કહેવા માટે કઈ કહેતો જ નથી તમને, પણ તમારું મતદાન અવશ્ય કરો. આપણા સમાજના લોકોનું મેક્સિમમ મતદાન થાય. આપણા સમાજના યુવાનો, બહેનો, દીકરીઓ, માતાઓ જે લોકોના મતદાર યાદીની અંદર નામ નથી, આ લોકોના મતદાર યાદીની અંદર નામો ઉમેરાય.
આ આપણા સમાજના સંગઠનની આવશ્યકતા છે. દરેક જ્ઞાતિને ફાયદા છે. સમાજની જે શક્તિ છે એની મનોમત ભાવના થાય એ અનુસંધાને અમે જ્ઞાતિના સંગઠન કર્યું છે સમસ્ત વિશ્વકર્મા વંશજો. તો દર્શક મિત્રો, આ હતા 7 ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.